નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સ સિલેબસની અંદર યુનિટ 4 એટલે કે વિકલ સમીકરણ સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર આપણે અત્યાર સુધીના જે 5 લેક્ચર જોઈ ગયા એમાં વિકલ સમીકરણ શું છે, એની કક્ષા, એની પરિમાણ, એનું સોલ્યુશન શું હોય છે એટલે કે ઉકેલ શું હોય છે, ઉકેલ કેવા પ્રકારનો હોય છે, ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાની કઈ મેથડ્સ છે અને એની અંદર આપણે 2 મેથડ્સ ઓલરેડી જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે ત્રીજા નંબરની મેથડ એટલે કે સુરેખ વિકલ સમીકરણને કઈ રીતે ઉકેલી શકાય એ આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે સુરેખ વિકલ સમીકરણ એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન શું છે પહેલાં આપણે એ સમજીએ અને પછી એને ઉકેલ કરવાની કેવી મેથડ્સ છે એ આપણે જોઈશું. જો કેપિટલ P ઓફ x અને કેપિટલ Q ઓફ x એ ચલ x ના વિધેયો હોય. અહીં મિત્રો જે આ કેપિટલ P ઓફ x અને કેપિટલ Q ઓફ x છે એ એક્સના કંઈક ફંક્શન છે. મે બી એની અંદર એક્સના ફક્ત કોન્સ્ટન્ટ પણ હોય, પણ અહીંયા કોઈ બીજો વેરિયેબલ હોઈ શકે નહીં. એટલે P ઓફ એક્સ એ ફક્ત એક્સનું ફંક્શન છે, કેપિટલ Q ઓફ એક્સ એ પણ ફક્ત એક્સનું ફંક્શન છે. એટલે કે ચલ એક્સ જો આ પ્રકારના વિધેયો હોય તો dy બાય dx પ્લસ P ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ qx. તો આ જે વિકલ સમીકરણ છે dy બાય dx પ્લસ P ઓફ x એટલે કે આ જે વિધેય છે જે ફક્ત x નો વિધેય છે ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ Q ઓફ x કે જે ફરીથી ફક્ત x નો વિધેય છે. આ પ્રકારના વિકલ સમીકરણને આપણે પ્રથમ કક્ષાનો સુરેખ વિકલ સમીકરણ કહીશું. તો ફરીથી જો px qx એ ચલ x ના વિધેય હોય તો dy બાય dx પ્લસ P ઓફ x y ઇઝ ઇક્વલ ટુ Q ઓફ x ને પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ કહે છે. તો જ્યારે આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે આપણને જે આપેલું વિકલ સમીકરણ છે એ સુરેખ વિકલ સમીકરણ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. અને જો એ સુરેખ વિકલ સમીકરણ હોય તો એને સોલ્વ કરવાની આપણી પાસે સ્પેસિફિક મેથડ છે. તો આપણે ચેક કઈ રીતે કરીશું? તો આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે આપણું dy બાય dx પ્લસ P ઓફ x y ઇઝ ઇક્વલ ટુ qx એ ફોર્મમાં હોવું જોઈએ. તો આ ફોર્મની અંદર શું છે મિત્રો? તો આપણે ધ્યાન રાખીએ અહીંયા dy બાય dx નો જે સહગુણક છે એટલે કે કોએફિશિયન્ટ એ 1 છે. કશું અહીંયા કોએફિશિયન્ટ છે નહીં માટે એ 1 છે. તો જો આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનમાં એ 1 ના હોય તો આપણે પહેલાં એને 1 બનાવીશું ડિવાઈડ કરીને. જે પણ કંઈ ફંક્શન હોય એનાથી આપણે ડિવાઈડ કરી દઈશું. ફરીથી dy બાય dxની આગળ જે પણ કંઈ ફંક્શન હોય એનાથી આપણે ડિવાઈડ કરી દઈશું આખા ડિફરન્શિયલ ઇક્વેશનને, આખા વિકલ સમીકરણને. તો એ જે વિકલ સમીકરણની અંદર dy બાય dxનો સહગુણક 1 થઈ જશે. પછી આપણે આની સાથે સરખાવીશું. અહીંયા જે y ની સાથે જે પદ હશે એને આપણે કેપિટલ P ઓફ x કહીશું. તો એ ફક્ત x નો વિધેય હોવો જોઈએ અને P ઓફ x y જે છે એ લેફ્ટ સાઈડમાં હોવો જોઈએ. જો ભૂલથી એ રાઈટ સાઈડમાં આપેલો હોય તો પહેલાં આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીશું અને પછી આપણે એને આની સાથે કમ્પેર કરવાનો છે. તો y ની સાથે જે છે એ P ઓફ x એટલે એ ફક્ત x નો વિધેય અથવા અચળ પણ હોઈ શકે. સિમિલરલી અહીંયા જે રાઈટ હેન્ડ સાઈડમાં જે વિધેય છે Q ઓફ x એ ફક્ત x નો વિધેય હોવો જોઈએ અથવા કોન્સ્ટન્ટ હોઈ શકે. તો જો એ પ્રકારનું વિકલ સમીકરણ હશે તો એને આપણે સુરેખ વિકલ સમીકરણ એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આની જે કક્ષા છે એ પ્રથમ છે એટલે આ પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ થઈ જશે. હવે આપણે આના થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ કે સુરેખ વિકલ સમીકરણ કેવા પ્રકારના હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ ડિફરન્શિયલ ઇક્વેશન જે આપણી પાસે છે dy બાય dx પ્લસ x ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે dy બાય dx નો સહગુણક છે એ 1 છે. આ y ઓલરેડી લેફ્ટ હેન્ડ સાઈડમાં છે. જો એ રાઈટ હેન્ડ સાઈડમાં હોત તો પહેલાં આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવ. તો એનો જે સહગુણક છે
વાયનો એ છે એક્સ, એટલે કે પી ઓફ એક્સ જે અહીંયા છે, કેપિટલ પી ઓફ એક્સ એ એક્સ છે, કે જે ફક્ત એક્સનો વિધેય છે. તો અહીંયા આપણે જે આમાં આગળ જોઈ ગયા કે આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે લીધું છે એની અંદર પી ઓફ એક્સ એ એક્સનો વિધેય હોવું જોઈએ. તો અહીંયા પી ઓફ એક્સ જે છે એ એક્સનો વિધેય છે. સિમિલરલી ઇક્વલ ટુની જમણી સાઈડ જે છે કોસ એક્સ, એને આપણે ક્યુ ઓફ એક્સ કહીએ છીએ. તો ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. તો અહીં પી એક્સ ને ક્યુ એક્સ બંને એક્સના વિધેયો છે, માટે આપણે કહી શકીએ કે ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ એ પ્રથમ કક્ષાનો સુરેખ વિકલ સમીકરણ છે. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજો એક્ઝામ્પલ છે આપણો ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે. અહીંયા ડીવાય બાય ડીએક્સનો કોઇફિશિયન્ટ 1 પણ છે. અહીંયા આપણી પાસે વાય છે, વાયનો અહીંયા સહગુણક કેટલો છે? તો અહીંયા આપણે વાયનો સહગુણક લઈ શકીએ -1 / x. આપણે એનું ચિહ્ન એટલે એની નિશાની પણ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણી પાસે જે કેપિટલ પી ઓફ એક્સ છે એ થઈ ગયું -1 / x ઇક્વલ ટુની રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે છે એ ક્યુ ઓફ એક્સ. તો ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ એ એક્સના વિધેયો છે, માટે ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ એ પણ સુરેખ વિકલ સમીકરણ છે. ત્રીજો એક્ઝામ્પલ આપણે જોઈએ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે એનો જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એમાંથી અહીંયા આપણને આ એક્સ પ્રોબ્લેમ કરી રહ્યો છે. આપણે જોઈ ગયા કે ડીવાય બાય ડીએક્સનો સહગુણક 1 હોવો જોઈએ. અહીંયા ડીવાય બાય ડીએક્સનો સહગુણક 1 નથી. શું છે? એક્સ છે. તો આપણે એને 1 બનાવવા માટે શું કરીશું? તો આપણે આખા ડિફરન્શિયલ ઇક્વેશનને એક્સ વડે ભાગી દઈએ. તો એક્સ વડે ભાગતા શું મળશે આપણને? જો આને એક્સ થી ડિવાઈડ કરીશું તો એક્સ એક્સ કેન્સલ થઈ જશે, ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y અપોન એક્સ. તો એને હું લખી શકું 2 બાય એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ અપોન એક્સ. તો એક એક્સ કેન્સલ થઈ જશે, એક્સ સ્ક્વેર રહી જશે. તો આપણે શું કર્યું? અહીંયા આ ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે એક્સથી ડિવાઈડ કરી દીધું, એક્સ વડે ભાગી નાખ્યું. તો આપણને શું મળ્યું? આ એક્સ કેન્સલ થઈ ગયા, ડીવાય બાય ડીએક્સ. અહીંયા 2 બાય એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સ ક્યુબ હતા તો એક પાવર એની કેન્સલ થઈ ગઈ, આપણને એક્સ સ્ક્વેર મળી ગયું. તો આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરી શકીએ. હવે ડીવાય બાય ડીએક્સનો જે સહગુણક છે એ 1 છે. પી ઓફ એક્સની જે વેલ્યુ છે એ છે અહીંયા 2 બાય એક્સ, આગળ પ્લસ છે. જો માઇનસ સાઇન હોય આ એક્ઝામ્પલની જેમ તો આપણે એને કન્સિડર કરવી પડશે. તો અહીં આપણને પી ઓફ એક્સ જે મળે છે એ 2 બાય એક્સ મળે છે અને ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જે રાઈટ હેન્ડ સાઈડમાં છે એ એક્સ સ્ક્વેર. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ બંને એક્સના વિધેયો છે. આ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે, માટે આ ડિફરન્શિયલ ઇક્વેશન પણ સુરેખ વિકલ સમીકરણ છે. બીજો એક્ઝામ્પલ જોઈએ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. અહીં સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે ડીવાય બાય ડીએક્સનો સહગુણક 1 છે. અહીંયા વાયની સાથે કંઈ છે નહીં તો આપણે શું લઈ શકીએ? કશું નથી. તો વાયની સાથે 1 છે, 1 ઇન્ટુ વાય. તો હું અહીં એવું કહી શકું કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પી ઓફ એક્સ એ એક્સનો વિધેય, એટલે કે કાં તો એક્સ હોવું જોઈએ કાં તો એ કોન્સ્ટન્ટ હોઈ શકે. અહીંયા મારે લખવું હોય તો હું લખી શકું એક્સ રેસ ટુ 0. તો પી ઓફ એક્સ એ ફક્ત એક્સનો વિધેય અથવા અચળ હોઈ શકે. તો અહીંયા પી ઓફ એક્સ એ અચળ છે. સિમિલરલી ક્યુ ઓફ એક્સ એ એક્સ છે. તો અહીંયા આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ બંને વિધેયો એક્સના વિધેય છે અથવા અચળ છે, માટે આ ડિફરન્શિયલ ઇક્વેશન પણ સુરેખ વિકલ સમીકરણ છે. તો સુરેખ વિકલ સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે મિત્રો? ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ, કે જ્યાં પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ એ એક્સના વિધેયો છે અથવા એ અચળ પણ હોઈ શકે. હવે આપણે સુરેખ વિકલ સમીકરણને આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ એની આપણે મેથડ સમજવાની છે. તો આપણે અહીંયા ઉકેલ કરવાની થોડીક થિયરી જોઈએ મિત્રો, અને પછી આ જે થિયરી જોઈશું એને આપણે શોર્ટમાં કઈ રીતે યાદ રાખી શકીએ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે ડીવાય બાય ડીએક્સ
પ્લસ પી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ સુરેખ વિકલ સમીકરણ છે. આને મારે સોલ્વ કરવું છે. તો કઈ રીતે આપણે સોલ્વ કરીએ? તો બંને બાજુ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ વડે ગુણતા આ ડિફરન્શિયલ ઇક્વેશનને બંને બાજુ આપણે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ વડે ગુણીશું. આગળ જઈને આ પદને આપણે સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આઈએફ કહીશું કે જે આપણે યાદ પણ રાખીશું. તો આનાથી આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનને બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ તો શું મળશે આપણને? ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ઇન્ટુ પી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ક્યુ એક્સ. તો આપણે શું કર્યું મિત્રો? ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ ડીએક્સ વડે મલ્ટીપ્લાય કરી દીધું બંને બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મલ્ટીપ્લાય કર્યું તો ડીવાય બાય ડીએક્સ સાથે પણ આપણે ગુણ્યા છે અને પી ઓફ એક્સ વાય સાથે પણ આપણે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ સાથે ગુણ્યા છે અને રાઈટ હેન્ડમાં ક્યુ એક્સ સાથે આપણે ગુણ્યા છે. હવે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય, અને હું આ રીતે લખું છું, પહેલાં વાય લખું છું, ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ઇન્ટુ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ક્યુ એક્સ. તો અહીં મેં શું કર્યું છે? આ વાયને ફક્ત આગળ લખી દીધું છે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ જે છે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ઇન્ટુ પી એક્સ એ કોનું ડેરિવેટિવ છે? તો આપણને ખ્યાલ છે ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ 2x કરીએ તો આપણને શું જવાબ મળે છે? ઈ રેઝ ટુ 2xનું ડેરિવેટિવ ઈ રેઝ ટુ 2x, અને પછી આપણે આ કોમ્પોઝિટ ફંક્શન હોવાથી 2xનો ડેરિવેટિવ કરીએ છીએ, આપણને જવાબ મળે છે 2. તો એ જ રીતે આ જે પદ છે આખું ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એ કોનું ડેરિવેટિવ છે? તો ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ. આનું જો ડેરિવેટિવ કરવામાં આવે તો કઈ રીતે ડેરિવેટિવ થશે? જેમ આપણે ઉપરનું કર્યું એ રીતે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ, અને પછી આનું ડેરિવેટિવ આપણે કરવું પડશે. તો ઇન્ટિગ્રેશન ઓફ પી ઓફ એક્સ ડીએક્સ નું ડેરિવેટિવ શું થઈ જશે? પી ઓફ એક્સ. તો હું આ આખા પદની જગ્યાએ લખી શકું ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી એક્સ ડીએક્સ. તો લખી દઈએ આપણે. માટે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય, આ આખા પદને હું લખી શકું ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ. મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી એક્સ ડીએક્સ ઇન્ટુ પી એક્સ એ જે આખું બોક્સ છે એને આપણે આના વડે રિપ્લેસ કર્યો છે. તો અહીંથી આ પી ઓફ એક્સ ક્યાં જતો રહ્યો? તો જ્યારે આપણે આનું ડેરિવેટિવ કરીએ છીએ જેમ આપણે અહીંયા કર્યું છે તો આનું ડેરિવેટિવ કરવાથી ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ
અને ઇન્ટિગ્રેશન px dx નું જે ડેરિવેટિવ છે એ p ઓફ x થાય છે. માટે આમાં કોઈ કન્ફ્યુઝન ના રહે એટલે ધ્યાન રાખજો. એના માટે આપણે e2x નું ડેરિવેટિવ કઈ રીતે કરી ગયા એના ઉપરથી આપણે આ સમજી ગયા છીએ. ઇઝ ઇક્વલ ટુ e p ઓફ x dx q ઓફ x. હવે આપણને મલ્ટિપ્લિકેશન રૂલ ખ્યાલ છે. શું છે મલ્ટિપ્લિકેશન રૂલ? તો d બાય dx ઓફ u into v is equal to u as it is dv by dx plus v as it is du by dx. આ ડિફરન્શિએશનનો મલ્ટિપ્લિકેશન રૂલ છે. તો અહીંયા આપણે જોઈએ e p of x dx as it is છે, y નું ડેરિવેટિવ છે અહીંયા, પછી y as it is છે e p of x dx નું ડેરિવેટિવ છે. તો આ રૂલ પ્રમાણે આપણે આને શું લખી શકીએ? તો આપણે આને લખી શકીએ d by dx of y into e p of x dx. અહીં જો આપણે મલ્ટિપ્લિકેશન રૂલ યુઝ કરીએ ડિફરન્શિએશનનો તો શું થશે? e p of x dx as it is y નું ડેરિવેટિવ એટલે કે dy by dx પ્લસ y as it is d by dx of e p of x dx is equal to e p of x dx qx. તો આ આપણને ફોર્મ મળ્યું. શું કર્યું? ફરીથી આપણી પાસે સુરેખ વિકલ સમીકરણ છે, બંને બાજુ આપણે e p of x dx થી મલ્ટીપ્લાય કરી ગયા, બંને બાજુ મલ્ટિપ્લિકેશન કરી. આ જે બોક્સની અંદર જે ટર્મ છે એ કઈ ટર્મ થઈ? તો એ e p of x dx નો ડેરિવેટિવ થયો. એટલે આખા બોક્સની જગ્યાએ મેં લખી દીધું d by dx of e px dx. હવે આ જે પદ થયો આની ઉપરથી જે મલ્ટિપ્લિકેશનનો રૂલ છે ડિફરન્શિએશનનો એની ઉપરથી આપણે લખી શકીએ d by dx of y into e p of x dx is equal to e p of x dx qx. હવે મિત્રો આપણે અહીંયા સંકલન કરી દઈએ બંને બાજુ. તો સંકલન કરતા x ની સાપેક્ષે આપણે કરીશું તો શું મળશે આપણને? આનું આપણે ઇન્ટિગ્રેશન સંકલન કરીશું તો અહીંયા d by dx છે એટલે એ જતું રહેશે. તો આપણને શું મળશે? y into e p of x dx is equal to આનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો q of x ને હું આગળ લખી દઉં છું e p of x dx અને આ dx ક્યાંથી આવ્યું? આપણે જે ઇન્ટિગ્રેશન કરીએ છીએ એ વાળું dx પ્લસ આપણે જે ઇન્ટિગ્રેશન કરીએ છીએ જે સ્ક્વેર હેઠળ આપણને મળે છે c. તો અહીંયા આપણને શું મળે છે? y into e px dx is equal to integration q of x px dx આખાનો ઇન્ટિગ્રેશન. તો અહીંયા આ જે પદ છે q of x px dx આખાનું અહીંયા ઇન્ટિગ્રેશન થયું માટે આ dx આવ્યું પ્લસ c. તો આ જે છે એ આપણા સુરેખ વિકલ સમીકરણનું સોલ્યુશન છે. તો શું છે સોલ્યુશન? y into px dx is equal to integration q of x px dx plus c. અહીં ફરીથી મિત્રો આપણે જેના વડે મલ્ટીપ્લાય કર્યું છે એને આપણે સંકલ્યકારક અવયવ અથવા કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે કહીશું કે જે આપણે યાદ રાખીશું. એ શું છે અહીંયા? તો px dx. અહીંયા px શું છે? તો px જે છે અહીંયા જો એ સુરેખ વિકલ સમીકરણ હોય તો અહીંયા જે y નો સહગુણક છે જે p of x વિધેય છે x નો એને આપણે p of x કહીએ છીએ. તો આ રીતે આપણે સુરેખ વિકલ સમીકરણનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકીએ. ફરીથી મિત્રો અહીં સુરેખ વિકલ સમીકરણને p of x dx વડે બંને બાજુ ગુણતા સરળતાથી સંકલન કરી શકાય છે તેવા સ્વરૂપમાં ફેરવી શકાય છે. જેમ આપણે જોઈ ગયા કે આપણને આને p of x
ડીએક્સથી મલ્ટીપ્લાય કરી ગયા આપણે, તો આ જે ફોર્મ આપણને મળ્યું આનું આપણે ઇઝીલી ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરી શકીએ છીએ. માટે આ જે છે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ, અથવા આપણે શોર્ટમાં પી ડીએક્સ પણ લખી શકીએ, કેમ કે પી જે છે એ એક્સનો ફંક્શન છે ને સંકલ્યકારક અવયવ અથવા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, અને શોર્ટમાં આપણે આઈ ડોટ એફ આપણે યાદ રાખીશું. કારણ કે જ્યારે આપણે સંકલ્યકારક અવયવ શોધીશું ત્યારે આપણે એની આગળ આઈ એફ જ લખીને ફાઇન્ડ આઉટ કરવાનું છે. આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ, એ રીતે આપણે શોધીશું. તો ટૂંકમાં મિત્રો ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ, જ્યાં પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ એ એક્સના વિધેયો છે. તો આના ઉકેલ માટે આપણે શું કરીશું? ઉકેલ માટે આપણે સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, શોર્ટમાં આપણે એને લખીશું આઈ એફ. આ થઈ જશે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ, અથવા આપણે અહીંયા પી ડીએક્સ પણ લખી શકીએ, કારણ કે પી એ પી ઓફ એક્સ જ છે. પછી એનો ઉકેલ શું થઈ જશે? વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ડીએક્સ પ્લસ સી. આ એનો ઉકેલ થઈ જશે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કરીશું ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સની મદદથી. પછી વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, અહીંયા જે આનો આન્સર મળશે એ આપણે મૂકી દેવાનો છે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ડીએક્સ પ્લસ સી. તો આ રીતે આપણે વિકલ સમીકરણને ખૂબ જ સહેલાઈથી સોલ્વ કરી શકીશું. અહીંયા થોડાક અગત્યના પરિણામો આપણે યાદ રાખીએ કે જ્યારે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીશું ત્યારે આપણને ખૂબ જ જરૂર પડશે. તો લોગેરિધમનો એક જે રૂલ હતો, એ રેસ ટુ લોગ ઓફ એક્સ બેઝ એ, એટલે અહીંયા જે બેઝ છે અને લોગનો જે બેઝ છે એ બંને બેઝ સેમ હોય તો આનો જવાબ આપણને એક્સ મળી જાય છે. એ જ રીતે ઈ રેસ ટુ લોગ ઓફ એફ ઓફ એક્સ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ લોગ ઓફ એફ ઓફ એક્સ કોઈ બેઝ નથી. તો જ્યારે કોઈ બેઝ ના આપેલો હોય અને આપણે જ્યારે કેલ્ક્યુલસ કલનશાસ્ત્ર ભણતા હોઈએ તો બાય ડિફોલ્ટ એનો બેઝ ઈ થશે, જો બેઝ આપેલો ન હોય તો આનો બેઝ ઈ છે, એટલે આ ઈ અને આ ઈ સેમ થઈ જશે. તો આ સૂત્ર પ્રમાણે આનો જવાબ થઈ જશે એફ ઓફ એક્સ. તો આનો યુઝ આપણે ક્યાં આગળ કરીશું મેક્સિમમ? જ્યારે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીશું ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હશે. થોડાક આપણે ઇન્ટિગ્રેશનના સૂત્રો જોઈએ કે જે આપણને એક્ઝામ્પલમાં જરૂર પડશે. ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ ડીએક્સ, એટલે કે નીચે ફંક્શન છે, ઉપર એ જ ફંક્શનનું ડેરિવેટિવ છે, ત્યારે એનું ઇન્ટિગ્રેશન શું થઈ જાય છે? લોગ ઓફ મોડ્યુલસ ઓફ એફ ઓફ એક્સ પ્લસ સી. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવા માટે. એવી જ રીતે બીજું એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એફ ઓફ એક્સ રેસ ટુ એન, એટલે ફંક્શનની કંઈક પાવર છે એન, અને એની બાજુમાં આ જે ફંક્શન છે એની ઘાત સાથે નહીં, ફક્ત એફ ઓફ એક્સનું ડેરિવેટિવ છે, એટલે કે એફ ઓફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ આ જે ફંક્શન છે એનું ડેરિવેટિવ એફ ડેશ એક્સ ડીએક્સ. તો આનો જવાબ શું મળશે આપણને? આની જે પાવર છે ફંક્શનની, એટલે એફ ઓફ એક્સ રેસ ટુ એન પ્લસ વન, પાવર એક વધી જશે, ડિવાઈડ બાય એન પ્લસ વન પ્લસ સી. તો આ બે ફોર્મ્યુલા આપણે જ્યારે ઇન્ટિગ્રેશન કરીશું ત્યારે આપણે ઉપયોગમાં લઈશું. આ મેક્સિમમ આપણે જ્યારે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ શોધીએ છીએ ત્યારે આપણે આને યુઝ કરતા હોઈએ છીએ. તો ચાલો હવે આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આને આપણે ઉકેલવાનું છે. તો આને કઈ રીતે આપણે ઉકેલીશું મિત્રો? આપણે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટેની અત્યાર સુધી 3 મેથડ જોઈએ. જે પહેલી મેથડ હતી એ હતી વિયોજનીય ચલ પ્રકારની મેથડ. બીજી મેથડ હતી કે વિયોજનીય ચલ પ્રકારમાં આપણે એને રૂપાંતરિત કરતા હતા. અને આજે જે આપણે મેથડ લઈ રહ્યા છીએ
લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ. તો આજે આપણે એ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી છે. અમુક એક્ઝામ્પલ બની શકે છે કે વિયોજનીય ચલથી પણ ઉકેલી જાય અને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની મેથડથી પણ તમે એને સોલ્વ કરી શકો. તો અહીં આપણે જોઈએ dy બાય dx પ્લસ y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપણને આપેલું છે. તો શું આ સુરેખ વિકલ સમીકરણ છે, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે? તો પહેલાં આપણે જોઈએ શું આ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ જેવું છે. તો આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ શું હતું? dy બાય dx પ્લસ p ઓફ એક્સ y ઇઝ ઇક્વલ ટુ q. તો એ પ્રકારનું ફોર્મ છે. અહીંયા dy બાય dx નો સહગુણક 1 હોવો જોઈએ, તો એ 1 છે. જો 1 ના હોય તો આપણે dy બાય dx નો જે પણ કંઈ કોઇફિશિયન્ટ હશે એનાથી આપણે એને ભાગીશું, પણ અહીંયા આપણે એ કરવાની જરૂર નથી. તો શું કરીએ આપણે આને? આપેલા વિકલ સમીકરણને જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે dy બાય dx પ્લસ p ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ q ઓફ એક્સ, આની સાથે સરખાવી દઈએ. સરખાવતા તો જો આની સાથે આપણે સરખાવીએ તો dy બાય dx એટલે એનું કોઇફિશિયન્ટ તો 1 છે. અહીંયા y નો જે કોઇફિશિયન્ટ હોય એને આપણે p ઓફ એક્સ કહીએ છીએ. તો અહીંયા જે y નો કોઇફિશિયન્ટ છે એ શું છે? તો p ઓફ એક્સ જે છે મળશે આપણને અહીંયા 1 બાય એક્સ. સિમિલરલી q ઓફ એક્સ જે રાઇટ હેન્ડ સાઈડમાં છે એટલે કે એક્સ સ્ક્વેર, તો q ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આપણે જોઈ શકીએ છીએ p ઓફ એક્સ અને q ઓફ એક્સ બંને એક્સના વિધેયો છે, જે એક્સના વિધેયો છે. માટે આપેલ વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ છે. તો આ સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું. હવે એને સોલ્વ કરવાની મેથડ શું છે? તો આપણે સૌથી પહેલા સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીશું. શું છે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ એક્સ dx, અને પછી એનું જે સોલ્યુશન છે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. ત્યાં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરને મૂકી દઈશું. તો સર્વપ્રથમ આપણે સંકલ્યકારક અવયવ એટલે શોર્ટમાં આપણે એને કહીએ છીએ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if. e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ એક્સ dx. તો આપણે જે આગળ થિયરીમાં જોઈ ગયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ એક્સ dx. તો આ આપણે શોધી કાઢીશું. તો આપણા કેસમાં p ઓફ એક્સ શું છે? તો આપણા કેસમાં p ઓફ એક્સ છે 1 બાય એક્સ. તો આ થઈ જશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ dx. તો આ થઈ ગયું e રેઝ ટુ 1 બાય એક્સનું ઇન્ટિગ્રેશન થશે log ઓફ મોડ્યુલસ ઓફ એક્સ. હવે આપણે આગળ જે એક સૂત્ર જોઈ ગયા a રેઝ ટુ log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ એક્સ, અથવા e રેઝ ટુ log f ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ. તો એ સૂત્રની મદદથી આને હું લખી શકું છું મોડ્યુલસ એક્સ. અહીં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરને મોડ્યુલસ એક્સ એટલે કે એક્સ હું લઈ શકું છું. તો મને અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ, સંકલ્યકારક અવયવનું શું રોલ છે મિત્રો? તો એનાથી જો આપણે ડિફરન્શિયલ ઇક્વેશનને ગુણીએ છીએ તો એ ડિફરન્શિયલ ઇક્વેશનનું સંકલન ખૂબ જ ઇઝીલી થઈ જાય છે, જે આપણે થિયરી પાર્ટમાં જોઈ ગયા. હવે આપણે આને ઉકેલ શોધવાનો છે. તો શું થશે આનો ઉકેલ? તો આપણી જે મેથડ હતી y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. આ આપણું જે સ્ટાન્ડર્ડ ફોર્મ હતું સોલ્યુશનનું. અહીં આગળ હું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈશ, q ઓફ એક્સની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈશ અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફરીથી, અને આને આપણે સોલ્વ કરી દઈશું. તો y ઇન્ટુ આપણા કેસમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે x, તો y ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ
ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ કેટલા છે આપણા કેસમાં એક્સ સ્ક્વેર, તો ક્યુ ઓફ એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, તો ફરીથી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એક્સ dx પ્લસ સી. તો આપણું જે સોલ્યુશનની જે સ્ટાન્ડર્ડ મેથડ છે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ડીએક્સ પ્લસ સી, એની અંદર આપણે કઈ કઈ વસ્તુ મૂકી દીધી, તો એક આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મૂકી દીધા બે જગ્યા ઉપર અને ક્યુ ઓફ એક્સની વેલ્યુ મૂકી દીધી. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, આપણને સોલ્યુશન મળી જશે. તો આ થઈ ગયું વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ થઈ ગયા એક્સ ક્યુબ dx પ્લસ સી માટે yx ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સ ક્યુબનું ઇન્ટિગ્રેશન થઈ જશે એક્સ રેસ ટુ 4/4 પ્લસ સી. તો yx ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 4/4 પ્લસ સી, જે આપેલ વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ છે. અહીંયા આપણને કોઈ કન્ડિશન પ્રારંભિક શરત અથવા ઇનિશિયલ કન્ડિશન આપેલી નથી, એટલે આપણે અહીંયાનું જે જનરલ સોલ્યુશન છે વ્યાપક ઉકેલ એ આપણે શોધીએ છીએ. જો આપણને કોઈ ઇનિશિયલ કન્ડિશન આપેલી હોત તો ઇનિશિયલ કન્ડિશનની મદદથી આપણે આ સીને જે સ્વેર અચળ છે એ શોધવાનો આપણે પ્રયત્ન કરત અને એ સીને અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દઈશું તો આપણને એનો વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. પણ અહીંયા આપણી પાસે કોઈ કન્ડિશન નથી એટલે આ આપણું ફાઇનલ સોલ્યુશન થઈ ગયું. તો ફરીથી એક્ઝામ્પલમાં આપણે શું કર્યું, પહેલાં એ સુરેખ વિકલ સમીકરણ છે કે નહીં એ આપણે ચેક કર્યું. તો અહીંયા સરખાવાથી પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ એ એક્સના વિધેય થઈ ગયા માટે એ સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું. પછી એને સોલ્વ કરવાની મેથડ જે આપણે યાદ રાખી છે, પહેલાં ઇન્ડિકેટિંગ ફેક્ટર આપણે શોધવાનો, તો આપણે ઇન્ડિકેટિંગ ફેક્ટર શોધી કાઢો જે આપણને એક્સ મળ્યો. પછી એને જે ઉકેલ હતો વાય ઇન્ટુ ઇન્ડિકેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ડીએક્સ પ્લસ સી, એ જે સ્ટાન્ડર્ડ મેથડ છે સોલ્યુશનની એની અંદર આપણે ઇન્ડિકેટિંગ ફેક્ટર અને ક્યુ ઓફ એક્સને રિપ્લેસ કર્યા અને એને સોલ્વ કરી દીધું તો આપણને સોલ્યુશન મળી ગયું. તો જ્યારે બી એ સુરેખ વિકલ સમીકરણ હોય તો એને સોલ્વ કરવા માટે આ રીતે આપણે મેથડને યુઝ કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy બાય dx પ્લસ y sec x ઇઝ ઇક્વલ ટુ 10x ને ઉકેલો. અહીંયા આપણને વિકલ સમીકરણ ઉકેલો એવું આપેલું હોય એવું જરૂરી નથી, આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય ભલે એ લખ્યું ના હોય અને ત્યાં ઉકેલું લખ્યું હોય તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે સોલ્વ કરવાનું છે. તો શું થશે એના ઉકેલમાં, જે ડિફરન્શિયલ ઇક્વેશન છે dy બાય dx પ્લસ y ઇન્ટુ sec x ઇઝ ઇક્વલ ટુ 10x. આપણું જે સુરેખ વિકલ સમીકરણનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે dy બાય dx પ્લસ p ઓફ x y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. તો ત્યાં dy બાય dxનું સહગુણક 1 હોવું જોઈએ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ dy બાય dxનું સહગુણક 1 છે. તો આપણે શું કરીએ, આપેલ વિકલ સમીકરણને જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે આપણું dy બાય dx પ્લસ p ઓફ x y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x સાથે સરખાવતા, આની સાથે આપણે સરખાવી દઈએ તો આપણને શું મળશે, તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા y ની સાથે જે હોય એટલે કે sec ઓફ x, અહીંયાને હું આ રીતે પણ લખી શકું sec x ઇન્ટુ વાય, અથવા આપણે કમ્પેર કરીએ તો y ની સાથે જે છે એ p ઓફ x એટલે p ઓફ x આપણું sec x થઈ ગયું અને q ઓફ x થઈ ગયું આપણું tan x, જે x ના વિધેયો છે માટે આપેલ વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ છે.
માટે આપેલું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું. હવે આપણે સોલ્વ કરવા માટે શું કરીશું? તો આપણી મેથડ ફિક્સ છે. આપણે પહેલાં ઇન્ટિગ્રેશન ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીશું એટલે કે સંકલ્યકારક અવયવ, અને પછી એનું જે સોલ્યુશન છે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. એની અંદર q ઓફ x અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ મૂકી દઈશું અને એને સોલ્વ કરીશું. તો પહેલાં આપણે અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીએ. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx, જે આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. ધીસ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x. તો p ઓફ x શું છે આપણું? sec x dx. તો sec x નું અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો sec x નું ઇન્ટિગ્રેશન શું થાય છે? e રેઝ ટુ log ઓફ sec x પ્લસ tan x. આ ઇન્ટિગ્રેશનનું સૂત્ર છે સંકલનનું, કે ઇન્ટિગ્રેશન sec x dx ઇઝ ઇક્વલ ટુ log ઓફ sec x પ્લસ tan x. હવે આનું શું કરીશું આપણે? તો જે આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા, e રેઝ ટુ log f ઓફ x, અહીં કંઈ બેઝ નથી એટલે બેઝ e છે, એટલે આનો આન્સર આપણને કેટલો મળી જશે? sec x પ્લસ tan x. તો અહીંયા હું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે sec x પ્લસ tan x લઈ શકાય. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણું થઈ ગયું sec x પ્લસ tan x. હવે આપણે એને સોલ્વ કરીશું એટલે કે એનો ઉકેલ શું થઈ જશે? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. અહીંયા આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને q ઓફ x ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દેવાની છે. તો શું મળશે આપણને? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે આપણો sec x પ્લસ tan x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x. તો q ઓફ x ની વેલ્યુ કેટલી છે આપણા કેસમાં? tan x. તો tan x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે આપણું sec x પ્લસ tan x dx પ્લસ c. તો આ સ્ટેપમાં આપણે શું કર્યું છે મિત્રો? આપણે જે વિકલ સમીકરણને સોલ્વ કરવાની જે મેથડ છે એની અંદર ફક્ત ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે આપણને મળ્યું છે અને જે q ઓફ x છે એને આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દીધા છે. હવે આપણે આને સિમ્પ્લિફાય કરીશું. તો y ઇન્ટુ sec x પ્લસ tan x ઇઝ ઇક્વલ ટુ, આ બંનેનું હું મલ્ટિપ્લિકેશન કરું, tan x ને sec x સાથે લઈ જાઉં ને tan x ને tan x સાથે લઈ જાઉં, તો શું મળશે મને? tan x ઇન્ટુ sec x પ્લસ tan સ્ક્વેર x dx પ્લસ c. માટે y ઇન્ટુ sec x પ્લસ tan x ઇઝ ઇક્વલ ટુ, હવે આ ઇન્ટિગ્રેશનને હું છૂટા પાડી દઉં, અહીંયા જે પ્લસ છે બંનેને આપણે છૂટા પાડીએ એટલે સેપરેટ કરી દઈએ. તો શું મળશે આપણને? ઇન્ટિગ્રેશન tan x ઇન્ટુ sec x. તો એને હું sec x ઇન્ટુ tan x લખું, કારણ કે આપણે આ રીતે ફોર્મ્યુલાને યાદ રાખેલી છે, ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x નું, પ્લસ ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર x dx પ્લસ c. હવે y ઇન્ટુ sec x પ્લસ tan x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x dx પ્લસ, આપણી પાસે અહીંયા tan સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન કરવાની કોઈ ફોર્મ્યુલા નથી, પણ આપણી પાસે ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટી છે. tan સ્ક્વેર એક્સને હું લખી શકું sec સ્ક્વેર એક્સ માઇનસ 1, જેથી કરીને આપણે નેક્સ્ટ સ્ટેપ એને છૂટા પાડીને એનું ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા આપણને મળી જશે. તો એ tan સ્ક્વેર એક્સની જગ્યાએ મેં લખી દીધું sec સ્ક્વેર એક્સ માઇનસ 1 dx
પ્લસ સી. તો આ થઈ જશે વાય ઇન્ટુ સેક એક્સ પ્લસ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું ઇન્ટિગ્રેશન થઈ ગયું સેક એક્સ પ્લસ આને જો આપણે છૂટા પાડીએ તો આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx. તો સેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થઈ જશે ટેન એક્સ. કઈ રીતે મિત્રો? તો આપણને ખ્યાલ છે ફોર્મ્યુલા, ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ. તો આનું જે ઇન્ટિગ્રેશન થઈ ગયું એ ટેન એક્સ થઈ ગયું માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx. તો 1નું ઇન્ટિગ્રેશન થઈ જશે એક્સ પ્લસ સી. તો આ જે આપણને મળ્યું છે એ આપેલ વિકલ સમીકરણનું વ્યાપક ઉકેલ છે. તો ફરીથી આપણે શું કર્યું? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એની સાથે કમ્પેર કર્યા. પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ એક્સના ફંક્શન છે માટે એ સુરેખ વિકલ સમીકરણ બની ગયું. પછી એને જે સોલ્વ કરવાની મેથડ હતી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કર્યું અને આની અંદર આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને ક્યુ ઓફ એક્સની વેલ્યુ રિપ્લેસ કરી ઇન્ટિગ્રેશન કર્યું, સિમ્પ્લિફિકેશન કર્યું તો આપણને સોલ્યુશન મળી ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ ટેન એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ. અને અહીં આગળ આપણને વાય એટ એક્સ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા આપણને ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી છે. નો વિશિષ્ટ ઉકેલ મેળવો. તો અહીંયા આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનું કીધેલું છે. જો અહીંયા વિશિષ્ટ ઉકેલ મેળવવાનું ના પણ કીધું હોત અને જો આ કન્ડિશન આપણને આપેલી હોત તો આપણે એનો વિશિષ્ટ ઉકેલ મેળવવું પડે. તો પહેલાં આપણે એનું વ્યાપક ઉકેલ મેળવીશું જનરલ સોલ્યુશન અને પછી આ જે પ્રારંભિક કન્ડિશન એટલે કે ઇનિશિયલ કન્ડિશન પ્રારંભિક શરત આપેલી છે એનો યુઝ કરીને આપણે જે સ્વેર અચર છે સી એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીશું. તો આના ઉકેલની અંદર તો સર્વપ્રથમ આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ. સ્ટાન્ડર્ડ ફોર્મ આપણું શું હતું? ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ. તો અહીંયા જે આ વાય ટેન એક્સ છે એ ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઇડમાં છે. તો પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ આઈડેન્ટિફાય કરવા માટે મારે જે આ પી ઓફ એક્સ વાય વાળો પદ છે એને પહેલાં લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર લાવવું પડશે ડીવાય બાય ડીએક્સની સાથે. તો આને હું લખી શકું ડીવાય બાય ડીએક્સ. આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. ટેન એક્સને હું આગળ લખી દઉં છું તો આ બાજુ આવી ગયું એટલે માઇનસ વાય ટેન એક્સ. ટેન એક્સને મેં આગળ લખી દીધું માઇનસ ટેન એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. તો શું કર્યું આપણે? વાય ટેન એક્સને લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર લઈ દીધું. ટેન એક્સને મેં પહેલાં લખ્યું છે તો માઇનસ ટેન એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. આ વિકલ સમીકરણને આપણું જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ સાથે સરખાવતા તો આપણને પી ઓફ એક્સ મળશે માઇનસ ટેન એક્સ. અહીંયા આપણે નિશાની પણ ધ્યાનમાં રાખવી પડશે અને ક્યુ ઓફ એક્સ મળશે આપણને ઈ રેસ ટુ એક્સ જે એક્સના વિધેયો છે. માટે આપેલ વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ છે. હવે આને સોલ્યુશન શું થશે? એને સોલ્વ કરવાની મેથડ તો પહેલાં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ. તો આ થઈ ગયું આપણું ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ ટેન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંથી હું માઇનસને બહાર કાઢી લઈશ તો ઈ રેસ ટુ માઇનસ બાર ઇન્ટિગ્રેશન
10x dx. તો આ થઈ જશે e રેઝ ટુ માઇનસ 10x નું ઇન્ટિગ્રેશન થાય છે log મોડ્યુલસ ઓફ sec x. આ ક્યાંથી આવ્યું? તો ઇન્ટિગ્રેશન 10x dx ની ફોર્મ્યુલા છે log sec x. તો આપણે અહીંયા લખી દીધું છે. તો આ થઈ જશે e રેઝ ટુ log ઓફ sec x રેઝ ટુ -1. તો આ થઈ ગયું sec x રેઝ ટુ -1. તો આને આપણે લખી શકીએ 1 upon sec x. તો આ થઈ ગયું cos x. માટે હું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે લઈ શકું cos x. તો ફરીથી આપણે આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કર્યું. p ઓફ x q ઓફ x એક્સના વિધેયો છે માટે સુરેખ વિકલ સમીકરણ બની ગયું. હવે એને સોલ્વ કરવા માટે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને cos x મળ્યું. હવે એનો ઉકેલ શું થશે? તો ઉકેલ થશે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. માટે આ થઈ ગયું y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે આપણું cos x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x. અહીંયા qx ની વેલ્યુ કેટલી છે? e રેઝ ટુ x. સો e રેઝ ટુ x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે આપણો cos x dx પ્લસ c. તો y ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ cos x dx પ્લસ c. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. આનું ઇન્ટિગ્રેશન આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણી પાસે ફોર્મ્યુલા છે એક e રેઝ ટુ ax cos bx dx. આપણી પાસે આવી બે ફોર્મ્યુલા છે, ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ax sin bx dx અને બીજી ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ax cos bx dx. તો e રેઝ ટુ x cos bx dx ની ફોર્મ્યુલા શું થાય છે? e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. cos હોય તો આપણે યાદ રાખેલું છે કે cos પહેલાં આવે અને sin હોય તો sin પહેલાં આવે. તો અહીંયા cos છે તો a cos bx પ્લસ cosની અંદર વચ્ચે પ્લસ આવે છે ને સાઇનની ફોર્મ્યુલામાં વચ્ચે માઇનસ આવે છે. તો a cos bx પ્લસ b sin bx પ્લસ c. તો આ આપણી ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન માટે. તો આની સાથે આપણે કમ્પેર કરીએ તો અહીંયા ax એટલે કે xનો કોએફિશિયન્ટ છે 1 અને cos x તો b જે છે એ પણ છે 1. તો આ ફોર્મ્યુલામાં a અને b બંનેની વેલ્યુ જો હું 1 મૂકી દઉં તો મને આનો આન્સર મળી જશે. તો શું મળશે આપણને? y ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x અહીંયા જે છે એ રીતે અપોન a સ્ક્વેર, a ની વેલ્યુ છે 1 એટલે 1 સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 1 સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ a. તો a ની વેલ્યુ છે 1 cos bx એટલે કે cos x પ્લસ b એટલે કે 1 sin bx એટલે કે sin x પ્લસ c. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આનો ઇન્ટિગ્રેશનનો આન્સર થઈ ગયો e રેઝ ટુ x અપોન 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર 1 ઇન્ટુ cos x પ્લસ b. b પણ 1 છે, અહીંયા પણ આપણે 1 ના લખીએ તો ચાલે, જેમ અહીંયા આપણે નથી લખ્યું, sin x પ્લસ c. હવે આનું આપણે આગળ સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને મળશે y ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x. અહીંયા 1 સ્ક્વેરની વેલ્યુ થશે 1 પ્લસ 1 સ્ક્વેરની વેલ્યુ 1 એટલે 1 પ્લસ 1 2 થઈ ગયા. તો e રેઝ ટુ x અપોન 2 cos x અને અહીંયા આગળ 1 છે તો 1 ઇન્ટુ cos x પ્લસ sin x પ્લસ c. તો આ જે છે એ આપણા વિકલ સમીકરણનું વ્યાપક ઉકેલ બની ગયું, જે આપેલ
વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો શું આપણો એક્ઝામ્પલ અહીંયા પતી ગયો છે? એક્ઝામ્પલ પત્યો નથી. કેમ નથી પત્યો? કારણ કે આપણને જે અહીંયા પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશન આપી છે, આપણે એ ઇનિશિયલ કન્ડિશનનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કરીને વિશિષ્ટ ઉકેલ એટલે પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણી જે ઇનિશિયલ કન્ડિશન છે, શું છે ઇનિશિયલ કન્ડિશન? y બ્રેકેટમાં 0 ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. તો આનું શું મિનિંગ થાય છે કે જ્યારે x ઇક્વલ ટુ 0 છે, y એ x નું ફંક્શન છે, y ઇઝ ફંક્શન ઓફ x, તો જ્યારે x ની વેલ્યુ 0 છે ત્યારે y ની વેલ્યુ 1 છે. તો આપણને જે આ વ્યાપક સોલ્યુશન મળ્યું છે, માની લો આપણે નંબર આપી દઈએ છીએ 1, એની અંદર આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો 1 માં આ જે સમીકરણ 1 અથવા જે સોલ્યુશન છે વ્યાપક ઉકેલ, એની અંદર x ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 1 મૂકતા તો શું મળશે આપણને? y ની વેલ્યુ થઈ જશે 1 ઇન્ટુ કોસ, x ની વેલ્યુ મૂકવાની છે 0 એટલે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x એટલે કે 0 અપોન 2 બ્રેકેટમાં કોસ x એટલે કે 0 પ્લસ સાઇન x એટલે કે 0 પ્લસ c. તો અહીંયા આપણે x ની વેલ્યુ મૂકી દીધી છે 0 અને y ની વેલ્યુ મૂકી દીધી છે 1. તો શું મળશે આપણને? 1 ઇન્ટુ કોસ 0. હવે આપણને ખ્યાલ છે કોસ 0 ની વેલ્યુ કેટલી હોય છે? 1. તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ તો 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 0 પણ થઈ ગયું 1 બ્રેકેટમાં કોસ 0 ની વેલ્યુ 1 પ્લસ સાઇન 0 ની વેલ્યુ 0 પ્લસ c. તો આ થઈ ગયું 1 ઇઝ ઇક્વલ ટુ 1/2, 1 પ્લસ 0 ઇઝ 1, સો 1/2 ઇન્ટુ 1 1/2 પ્લસ c, માટે c ની વેલ્યુ થઈ ગઈ 1 માઇનસ 1/2, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આપણને અહીંયા c ની વેલ્યુ કેટલી મળી છે? 1/2 મળી ગઈ. આપણે બધી જ ઇનિશિયલ કન્ડિશનમાં જે છે x ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 1 મૂકી દઈએ છીએ તો આપણને જે સ્વેર અચળ છે c એ આપણને અહીંયા મળી જાય છે. તો c ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આપણે શું કરીશું? આ જે c ની વેલ્યુ મળી છે એને આપણે ઇક્વેશન 1 એટલે કે જે આપણો વ્યાપક ઉકેલ હતો એની અંદર આપણે c ની વેલ્યુ 1/2 રિપ્લેસ કરી દઈશું તો આપણને વિશિષ્ટ ઉકેલ મળી જશે. તો હવે આપણે આ જે સમીકરણ 1 છે એની અંદર c ની વેલ્યુ 1/2 સબસ્ટિટ્યુટ કરી દઈશું. તો આ જે સમીકરણ 1 છે માં c ની વેલ્યુ 1/2 મૂકતા તો આ જે વેલ્યુ છે c ત્યાં આપણે 1/2 સબસ્ટિટ્યુટ કરી દઈએ, માટે y ઇન્ટુ કોસ x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x/2 કોસ x પ્લસ સાઇન x પ્લસ આ c ની વેલ્યુ મૂકી દીધી આપણે 1/2, જે આપેલ સમીકરણનો આપેલ પ્રારંભિક શરત માટેનો વિશિષ્ટ ઉકેલ છે. તો આપણે અહીંયા શું કર્યું? પહેલા સુરેખ વિકલ સમીકરણને આપણે સોલ્વ કર્યું આપણી મેથડથી, તો આપણને વ્યાપક ઉકેલ મળ્યો અને પછી એ વ્યાપક ઉકેલની અંદર આપણી જે ઇનિશિયલ કન્ડિશન હતી એ સબસ્ટિટ્યૂટ કરી દીધી. x ની વેલ્યુ આપણે 0 મૂકી દીધી, y ની વેલ્યુ 1 મૂકી દીધી, તો આપણને c ની વેલ્યુ મળી ગઈ 1/2. એ જે c ની વેલ્યુ 1 છે એને આપણે આ જે વ્યાપક ઉકેલ આપણને મળેલું હતું એની અંદર સબસ્ટિટ્યૂટ કરી દીધું, તો આ જે સોલ્યુશન છે એ આપણું વિશિષ્ટ ઉકેલ મળી ગયું. તો જ્યારે આપણને ઇનિશિયલ કન્ડિશન આપેલી હોય ત્યારે આપણે અચૂક એનું વિશિષ્ટ ઉકેલ શોધવું પડશે. ભલે આપણને એક્ઝામ્પલમાં કીધું હોય કે ના કીધું હોય, ફક્ત ઉકેલ કીધું હોય તો પણ આપણે એનું વિશિષ્ટ ઉકેલ જ મેળવવો પડશે. તો આ રીતે મિત્રો આપણે વિકલ સમીકરણને ઉકેલીએ છીએ. આજે જે આપણે મેથડ જોઈ ગયા એ સુરેખ વિકલ સમીકરણ એ કઈ રીતે સોલ્વ કરીએ છીએ એ આપણે જોઈ ગયા. તો
તો આપણા આ ચેપ્ટરની અંદર વિકલ સમીકરણની અંદર આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? તો આપણે વિકલ સમીકરણની વ્યાખ્યાથી સ્ટાર્ટ કર્યું હતું. શું હતી એની વ્યાખ્યા? તો વિકલ સમીકરણ એટલે એવું સમીકરણ જેની અંદર વિકલિતો આવતા હોય, ડિફરન્શિયલ ઇક્વેશન વિચ કન્ટેન્સ ડિફરન્શિયલ કોએફિશિયન્ટ, એને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. તો વિકલિતનું એક પદ ઓછામાં ઓછું સમીકરણની અંદર હોવું જોઈએ તો જ એ વિકલ સમીકરણ કહેવાશે. પછી આપણે વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર જોઈ ગયા. તો વિકલ સમીકરણની કક્ષા અથવા ઓર્ડર શું હોય છે? તો વિકલ સમીકરણની અંદર જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું પદ હોય છે એની જે કક્ષા છે એને આપણે વિકલ સમીકરણની કક્ષા અથવા ઓર્ડર કહીએ છીએ. એના પછી આપણે જે નેક્સ્ટ ટોપિક કરી ગયા પરિમાણ એટલે કે ડિગ્રી. તો પરિમાણ એ વિકલ સમીકરણનું શું હોય છે? તો સર્વપ્રથમ આપણે વિકલ સમીકરણને ફ્રી ફ્રોમ રેડિકલ્સ એન્ડ ફ્રેક્શન એટલે કે રેડિકલ કે ફ્રેક્શન હોવું જોઈએ નહીં, એટલે વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં દર્શાવવું પડે. કોઈ સ્ક્વેર રૂટવાળો, ક્યુબ રૂટવાળો પદ અથવા ફ્રેક્શનમાં વિકલિતનું પદ આવતું હોય એવું હોવું જોઈએ નહીં. જો એવું હોય તો આપણે પહેલાં એને હટાવવું પડે. ને હટાયા પછી જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું પદ છે એની ઉચ્ચતમ ઘાત જે થશે એ એનું પરિમાણ એટલે કે ડિગ્રી થશે. દરેક ડિફરન્શિયલ ઇક્વેશનનું પરિમાણ મળે જ એવું જરૂરી નથી. જો આપણે વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં ના લખી શકીએ તો એનું પરિમાણ અવ્યાખ્યાયિત થઈ જશે. આના પછી આપણે વિકલ સમીકરણનો ઉકેલ જોઈ ગયા. તો વિકલ સમીકરણનો ઉકેલ એટલે શું? તો ચલ વચ્ચેનો સંબંધ. આપણે બે ટાઈપના ચલ જોઈ ગયા, ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે અવલંબી ચલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલ. તો એ બે ચલ વચ્ચેનો સંબંધ હોય, ફ્રી ફ્રોમ ડેરિવેટિવ એટલે વિકલિતનું પદ એની અંદર હોવું જોઈએ નહીં, અને વિકલ સમીકરણનું સમાધાન કરે એટલે કે વિકલ સમીકરણને સંતોષે તો એવા રિલેશનને, એવા સંબંધને આપણે વિકલ સમીકરણનો ઉકેલ કહીએ છીએ. પછી આપણે એની અંદર વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ જોઈ ગયા. તો વ્યાપક ઉકેલ શું છે? તો જો ઉકેલની અંદર ડિફરન્શિયલ ઇક્વેશનની કક્ષા જેટલા સ્વેર અચળ આવતા હોય તો એવા ઉકેલને આપણે વ્યાપક ઉકેલ અથવા જનરલ સોલ્યુશન કહીએ છીએ. અને જો આપણને કોઈ ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી હોય એ શરતનો યુઝ કરીને આપણે એ સ્વેર અચળની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ અને એ વેલ્યુને આપણે વ્યાપક ઉકેલની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ, રિપ્લેસ કરી દઈએ તો જે આપણને ઉકેલ મળશે એને આપણે વિશિષ્ટ ઉકેલ અથવા પર્ટિક્યુલર સોલ્યુશન પણ કહીએ છીએ. તો આપણે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ જોઈ ગયા. પછી આપણે વિકલ સમીકરણને સોલ્વ કરવાની મેથડ જોઈ ગયા. તો વિકલ સમીકરણ સોલ્વ કરવાની કઈ મેથડ જોઈ ગયા? તો આપણા સિલેબસની અંદર પ્રથમ કક્ષાના એક પરિમાણવાળા જ વિકલ સમીકરણને આપણે ઉકેલવાનું છે. આનાથી હાયર ઓર્ડરવાળા, હાયર ડિગ્રીવાળા આપ આગળ અભ્યાસ કરશો. તો આ ચેપ્ટરની અંદર આપણે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી એટલે પ્રથમ કક્ષા એક પરિમાણીય વિકલ સમીકરણને સોલ્વ કરવાનું હતું. તો એના માટે આપણે ત્રણ મેથડ જોઈ ગયા. પહેલી મેથડ આપણે જોઈ ગયા વિયોજનીય ચલવાળી મેથડ. બીજી મેથડ આપણે જોઈ ગયા વિયોજનીય ચલના ફોર્મમાં નથી પણ આપણે વિયોજનીય ચલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય તેવા વિકલ સમીકરણ આપણે જોઈ ગયા. અને જે થર્ડ મેથડ આપણે જોઈ ગયા, જે આજે આપણે જોઈ, સુરેખ વિકલ સમીકરણ.
તો વિયોજનીય ચલ મેથડમાં આપણે શું કરતા હતા? વિયોજનીય ચલ મેથડમાં આપણે એક્સનું ફંક્શન અને વાયનું ફંક્શનને અલગ એટલે કે સેપરેટ કરતા હતા, બંનેનું આપણે સંકલન કરી દેતા હતા, તો આપણને સોલ્યુશન મળી જતું હતું. વિયોજનીય ચલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય તેવા ડિફરન્શિયલ ઇક્વેશન, તેવા વિકલ સમીકરણ, એ ઇક્વેશન ડાયરેક્ટલી વિયોજનીય ચલમાં નથી, પણ જો આપણે યોગ્ય આદેશ લઈએ એટલે કે પ્રોપર સબસ્ટિટ્યુશન લઈએ અને સબસ્ટિટ્યુશનને આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકી દઈએ તો એ ડિફરન્શિયલ ઇક્વેશન, એ વિકલ સમીકરણ વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણમાં રૂપાંતરિત થઈ જતા હતા અને પછી આપણે એને વિયોજનીય ચલની મેથડથી સોલ્વ કરતા હતા અને પછી લાસ્ટમાં આપણે જે આદેશ લીધેલો છે એ પાછો મૂકી દેતા હતા, તો એ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે એ રીતે સોલ્વ કરતા હતા. નેક્સ્ટ જે હતું લાસ્ટ જે આપણે આજે કરી ગયા સુરેખ વિકલ સમીકરણ એટલે કે dy/dx પ્લસ p of x y ઇઝ ઇક્વલ ટુ q of x, કે જ્યાં p of x અને q of x એ xના વિધેયો છે, તો એ સુરેખ વિકલ સમીકરણ બની જશે. અને એને સોલ્વ કરવા માટે આપણે પ્રથમ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ શોધીશું, તો એ થઈ જશે આપણું e⁻∫ p of x dx. ત્યાં pxની વેલ્યુ મૂકીશું, ઇન્ટિગ્રેશન કરીશું, સિમ્પ્લિફાય કરીશું, તો આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી જશે. પછી એનો જે ઉકેલ થશે y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q of x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. ત્યાં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને q of xની વેલ્યુ મૂકી દઈશું, એનું સિમ્પ્લિફાય કરીશું, તો આપણને એનું સોલ્યુશન મળી જશે. આશા રાખું છું મિત્રો કે આપણને વિકલ સમીકરણ સોલ્વ કરવામાં હવે કોઈ તકલીફ નહીં થાય. આપણે ઘણી પ્રેક્ટિસ કરી છે એક્ઝામ્પલની, આપ પણ બુક્સની અંદરના જે એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરશો અને ફરી આપણે કોઈ બીજા ચેપ્ટર સાથે મળીશું. જય ભારત, જય ગુજરાત.